ઉધના મગદલા રોડ ઉપર કેટીએમ બાઇક ચાલકનું અકસ્માત થતાં મોત. યુનિવર્સિટીથી ગ્રેટ લાઇનર બ્રિજ ઉતરતા થયો છે અકસ્માત. સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું અનુમાન. સુરતના ઉધના મગદલ્લા રોડ પર હાઈસ્પીડ કેટીએમ બાઇક ચાલક 18 વર્ષીય પ્રિન્સ પટેલને અકસ્માત નડતા દુઃખદ મોત થયું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે તેનું માથું ધડથી અલગ થઈ ગયું. નવયુવાન દીકરાના મોતથી પરિવાર ભારે શોકમાં ડૂબી ગયો છે. પ્રિન્સે હેલ્મેટ પહેર્યું ન હતું. એક નાની બેદરકારીએ આખા પરિવારને બરબાદ કરી દીધી. તે યુટ્યુબર પીકેઆર બ્લોગર હતો અને હમણાં જ પોતાનું જીવન શરૂ કરી રહ્યો હતો. હાઈસ્પીડના રોમાંચની શોધમાં આજે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. કલ્પના કરો કે તેના માતા પિતા કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હશે. કટોદરા પોલીસે અકસ્માતે ગુનો નોંધી લોકોને હેલ્મેટ પહેરવા અપીલ કરી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. શું બન્યું હતું? કંઈ નહીં ભાઈ, આવ્યો સ્પીડમાં, મેં ડિવાઈડરથી ઠોકાઈ ગયો. પછી એ ગાડી એટલી ચાલતી રહી. અમે લોકો જોયા, અમે લોકો પણ ગભરાઈ ગયા. એટલે શું થયું તેમ આખા અકસ્માતમાં? કંઈ નહીં, વાઇબ્રેટ થઈ ગયેલી એની ગાડી ડિવાઈડરમાં. હા, તો એટલે ઠોકાઈ ગઈ, એની ગાડી સ્લીપ થઈ ગઈ. પછી વ્યક્તિનું કઈ રીતે હાલત હતી? અમે જોયું એટલે ખોલ્યું એને માથું જ નહીં હતું, મોઢું જ હતું જ નહીં હતું. તો અમે લોકો જોઈને ગભરાઈ 108ને બોલાવી, 108 તરત આવી.